સરસ રીતે આપણે સમજ્યા બિનાર્થિક અને આર્થિક પ્રવૃત્તિ। હવે આપણે એની અંદર આગળ જઈએ તો ભારતીય અર્થકારણનું માળખું એટલે કે ભારતનું જે અર્થકારણ છે, અર્થતંત્ર છે, એનું માળખું કેવું છે। તો આપણા જે વિકાસશીલ દેશનું અર્થતંત્ર છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે। મુખ્ય 3 ભાગ કહી શકીએ, વિભાગ કહી શકીએ, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું આવે છે સેવા ક્ષેત્ર। પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે કુદરતની નજીકથી જે આપણને કંઈ પ્રાપ્ત થાય છે, ખનિજ તત્વો હોય, કોઈ પણ કુદરતી કાચો માલ સામાન હોય કે જેનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકતા હોય, એ બધું જ આવશે પ્રાથમિક ક્ષેત્રની અંદર। આપણો દેશ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કૃષિ પ્રધાન દેશ છે। અર્થતંત્રના આ વિભાગમાં એટલે કે પ્રાથમિક ક્ષેત્રના વિભાગમાં ખેતી આવે છે। ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પણ લઈ શકાય। પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ આપણે પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે। બીજું આપણે જોઈએ તો બીજો વિભાગ આવે છે માધ્યમિક ક્ષેત્ર એટલે કે દ્વિતીય ક્ષેત્ર પણ તમે કહી શકો અથવા માધ્યમિક ક્ષેત્ર કહી શકો અથવા એને આપણે કહી શકીએ ઉદ્યોગ ક્ષેત્ર। તો ખેતીમાંથી, જંગલોમાંથી જે આપણને કાચો માલ પ્રાપ્ત થાય છે એને આપણે ક્યાં લઈ જાય છે? ઉદ્યોગોની અંદર। એના ઉપર પુષ્ટિગુણનો સમાવેશ કરી અને શું કરીએ છીએ? એને ઉપભોગ કરવા લાયક વસ્તુ બનાવીએ છીએ। એટલે કે કોઈ પણ વસ્તુ કાચો માલ સામાન છે એની ઉપર પ્રોસેસ કરી અને વાપરવા લાયક વસ્તુ બનાવવામાં આવે તો એ ઉદ્યોગનું કાર્ય છે। અહીંયા આ વિભાગમાં નાના મોટા પાયાના ઉદ્યોગો આવે છે, બાંધકામ ઉદ્યોગ આવે છે, વીજળી ઉત્પાદન કરવાનું કાર્ય આવે છે, ગેસ અને પાણી પુરવઠા વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી તૃતીય સેવા ક્ષેત્ર આવે છે। તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે। આવી સેવાઓમાં આપણે વ્યાપાર લઈ શકીએ, વાણિજ્યને સહાયક સેવાઓ પણ તૃતીય વિભાગની અંદર આવે છે। એટલે કે સંદેશા વ્યવહાર હોય, હવાઈ તથા દરિયાઈ માર્ગે આયાત નિકાસ થતી હોય, શિક્ષણનું કાર્ય હોય, આરોગ્ય, બેન્કિંગ, ગોડાઉન તેમજ ઇન્સ્યોરન્સ, વીમા કંપનીઓનું તમામનું કાર્ય શેમાં આવે છે? સેવા ક્ષેત્રની અંદર। અને પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ પણ આ જ ક્ષેત્રમાં આપણને જોવા મળે છે। તો આ આપણે 3 મુખ્ય વિભાગ જોયા, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર। આપણે કહી શકીએ કે વિકાસશીલ દેશો છે એની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ખૂબ વધારે છે, કારણ કે વિકાસશીલ દેશો છે એ મોટાભાગે ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે। તો ખેતી ક્ષેત્રમાંથી મોટાભાગના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે અને મોટાભાગે એ લોકોની રાષ્ટ્રીય આવકમાં પણ એનો ફાળો જોવા મળે છે। આપણે કહી શકીએ કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 25% હિસ્સો છે એ ખેતીમાંથી આવે છે અને ભારતની મોટાભાગની 60 કરોડ 60 લાખ જેવી વસ્તી છે એ કોઈને કોઈ રીતે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખેતી ક્ષેત્ર સાથે, પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે આવક માટે। તો રોજગારી પણ પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો મોટો ફાળો જોવા મળે છે। આમ વિકાસશીલ દેશોની અંદર જો વાત કરીએ તો ખેતી ક્ષેત્ર જેમ મહત્વ ધરાવે છે એમ વિકસિત દેશોની અંદર માધ્યમિક ક્ષેત્ર મહત્વ ધરાવે છે। એટલે કે ત્યાં ઉદ્યોગો વધારે મોટા પ્રમાણમાં છે તો તેની મોટાભાગની આવક ઉદ્યોગોમાંથી થાય છે અને રોજગારી પણ વધારે પ્રમાણમાં ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થાય છે। સેવા ક્ષેત્ર છે એ બંને દેશોની અંદર સરખું મહત્વ ધરાવે છે। એટલે કે વેપાર વાણિજ્યની સહાયક સેવાઓ છે એ વિકાસશીલ અને વિકસિત બંને દેશોને જોઈએ છે તો તે પણ એટલું જ મહત્વ સરખું ધરાવે છે।